હું લખો છો આ? કાંઈ નહીં. આમાં ને આમાં જ છો. કાઈ નથી. અરે મને બતાવો તો અરે કાઈ નહીં, ટાઈમ પાસ છે રહેવા દે. તોય બતાવો. અરે વાહ, મારો ભાઈબંધ મારી દુનિયા. વાહ, તો પત્ની ગલી છે? પત્ની નથી. અરે તમે મને એમ જ કહેવા માંગ્યું ને તો મજાક કરતો ભાઈબંધ દુનિયા છે. અરે ભાઈ લાવ ને તું. અરે મને હજી તો વાંચવા દે, બહુ સરસ છે. પત્ની કહે આજે જમવાનું નહીં બને તો ભાઈબંધ કહે ચાલ આજે આપણે બે સાથે જમીએ. હું હા ના એવું નહીં, તો એટલે તમને એની હારે જમવું છું, હું અહીંયા ગમે એ કરતી હોય પછી એમ પાછળથી. નહીં, ભાખરી કરી હોય ને તો કોક વાર એમ કે આપણે કઈક કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો હજી. પત્ની કહે આજે તારી સાથે વાત નથી કરવી. ભાઈબંધ કહે ચાલ આજે આપણે ચા પીતા પીતા મીઠી મીઠી વાતો કરીએ. તો હું અહીંયા કરવા લીમડા જેવી છું? ના ભાઈબંધ હારે મીઠી મીઠી વાત અરે કરવી. એને સારું લાગે એટલે મીઠું મીઠું લખ્યું કાઈ નથી. હજી ઉભા રહ્યો. પત્ની કહે આજે સોફા પર સૂઈ જાવ. તો ભાઈબંધ કહે આજે મારા ઘરે સુવા આવો ને. તો તમારે ભાઈબંધ હારે સુવા જાવ એટલે આપણે સોફા ઉપર નહીં સુવાનું એમ. તારે સાફ સફાઈ ની બાકી હોય તો ડિસ્ટર્બ ન થાય, સોફા કાંઈ તો ઉપર ભગવાનની બીક રાખો. ત્યારે બધું ભાઈબંધનું. ભગવાનનો વારો ન થતો બીવામાં, તું તો છો. બસ હો, મને બધી ખબર પડે છે. પત્ની કહે તમે ક્યારે નહીં સુધરો. ભાઈબંધ કહે તું જેવો છો તેવો જ જોરદાર છો. વાહ, એટલે તમે સુધરશો તો નહીં જ નહીં કા? ના 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 એમ નહીં, ના આ એમ બધું નહીં. કરવા વાળો ચંદુ જ છે. આ તમે બગડ્યા છો ને એ ચંદુની વાહે જ બગડ્યા છો. પત્ની કહે ઘરનું કામ આજે તમારે કરવાનું છે કોઈ નથી કહેતી. તો ભાઈબંધ કહે હું છું ને બંને સાથે કામ કરીશું. એટલે તમે ભાઈબંધ ને લઈને હાથે કામ કરશો એટલે મારી આબરૂ જાય, હું આમ જેવી તેવી લાગુ છે એમ. જ નહીં. હે? કામ તો એવું કઈ હોતું નથી ઘરમાં, એમ કહું છું. તું ન હોય ને તારા મમ્મી ઘરે ગયો ને તું કામ કરવાનું મને કહેતી હોય ત્યારે ભાઈ બંધ આવે ને અમે હારે કામ કરતા એટલે તમે હું જયારે મમ્મી ને જાવ ત્યારે તમે એને બોલાવી લ્યો છો એમ ને? આવે છે. અરે તમે રહેવા દો. ના એમ નહીં, ચા પાણી પીવા ખાવા. ઉભા રહો હજી. પત્ની કહે બારે ક્યારે ન જાતા. તો ભાઈબંધ કહે ચાલ બંને સાથે ફરવા જઈએ. વાહ, હું તમને ના પાડું એટલે ભાઈબંધ ને લઈ નીકળી જવાનું કા? હું તો તેલ લેવા ગઈ કા? તું નો આવ ચક્કર મારવા તો પછી એકલા જાય ને તો મને ક્યાંથી નો આવી? મને રસ્તામાં બીક લાગે. તમને રસ્તામાં બીક લાગે છે? હા ઘણી વાર રસ્તા એટલે ઈ હારે હોય ને તો આમ મને કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો. હા. પત્ની કહે પૈસા વાપરવાના નહીં. ભાઈબંધ કહે આજે પૈસા હું આપીશ, બસ તું આવ. મેં કીધી તમને કીધું. જો તમે ઉભા રહ્યો જી. પત્ની કહે રાતે વહેલા સૂતા જાઓ. ભાઈબંધ કહે રાતે 4 વાગ્યા સુધી જાગ. તમે રાતે 4 વાગ્યા સુધી ઝઘડો જાગો છો. ડેલા ભાઈ અમે બે બેઠા હોય ખાલી સુખ દુઃખ ની વાત. કેદી મેં ડેલા પાસે નથી જોયા. તમે જાઓ છો રેસ કોર્સ અને લોંગ ડ્રાઈવ. લોંગ ડ્રાઈવ ન જતા. પત્ની કહે ગુસ્સે થાય તો ઘર છોડવું પડે. ભાઈબંધ આ હું લખું છું. ભાઈબંધ કે ભાઈબંધ નું ઘર આપણા ઘરથી વિશેષ, એટલે ભાઈબંધ નું ઘર હોય કે આપણા ઘર કદાચ એટલે ભાઈબંધ નું ઘર બહુ વિશેષ અને પત્ની ગુસ્સે થાય ત્યારે નીકળો એટલે મનાવાનું નહીં કા? બનાવવાનું હું મનાવો? તમે પેલા- કેટલી મનાવા આવ્યા? જ્યારે હું ગુસ્સે થાઉં ત્યારે તમે સીધી છટકબારી ઠીક, એટલે ઈ છટકબારી સીધા તમે ચંદુની ઘરે જાઓ. હા હું હા હા એમ નહીં, છટકબારી ન હોય. હું તને મનાવવા હાટું બાઈને ગયો કઈક વસ્તુ લેવા. છેલ્લે હજી સાંભળો. હા. હવે તો મસ્તીનું આવ્યું. પત્ની જીવનભરનો સાથ આપે છે. છે ને હા. તો પછી પણ ભાઈબંધ એ માણસ છે જે જે મુશ્કેલીમાં હું છું ને કહીને સાથે ઉભો રહી જાય છે. વાહ તમે વાહ. તમે બે અલગ અલગ છો. પત્નીનું એક કેરેક્ટર અલગ હોય અને ભાઈબંધ નું કેરેક્ટર અલગ હોય. પત્ની એની જગ્યાએ મહાન હોય કે નહીં ખબર નહીં, પણ ભાઈબંધ 100% મહાન હોય. ઈ હારે રહેતો હોય બધે. એટલે નંબર 1 માં ભાઈબંધ આવ્યો ને, ના, 2 માં. પત્ની 0 માં આવી ને. હા હું ના ના તું બોલો છો, હું એમ કહું ના 1 માં. ના હા ઓકે તું કેમ? એટલે હું પણ તું હું કહું તો છું કે ભાઈબંધ 2 નંબર માં ને પત્ની 1 નંબર. એટલે હેપી ફ્રેન્ડશિપ ડે ભાઈબંધ ચંદુ, બરોબર ને? પણ હું કહું તો હવે તમે ચંદુ વાળા બોલશો ને તો જરાય મજા નહીં આવે. કોઈ દી ન સીધો બોલું. બહાર કાઢી મૂકીશ. ન બોલવું, 100% નહીં બોલવું. અત્યારે બોલ. લે, ચંદુ હાલો, હેપી ફ્રેન્ડશિપ ડે. ચા પીવો. હાલે જાય આવ્યો હાલ.